કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, આજ રોજ વડોદરા શહેરના જયરત્ન 4 રસ્તા પાસેના અમરદીપ એપાર્ટમેન્ટ ખાતે સ્પાઇનેટેક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી અને ધાર્મિક સોની દ્વારા આયોજિત મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યા મસ્તાન બાવા દરગાહ કમિટીના હાજી દસ્તગીર શેખ ઉર્ફે ભોલુબાબુ અને વડોદરા તાંડલજા વિસ્તારના સામાજિક કાર્યકર્તા વસીમ શેખના સહયોગથી આ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ત્રી રોગોની તપાસ, નાક કાન અને ગળાના રોગોની તપાસ, લોહીમાં શુગરની તપાસ, દાંતના રોગોની તપાસ, બાળકોના સ્વાસ્થ્યની તપાસ, ઓર્થોપેડિક અને સ્પાઇન જેવા અનેક રોગોની સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે પધારેલ હાજી દસ્તગીર શેખ ઉર્ફે ભોલુબાપુ, પૂનમબેન સોની, ગોપાલભાઈ શાહ, રેખાબેન ઠાકોર સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હોવાનું જાણવા મળ્યું હતું। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। આજના કેમ્પની વિશેષતાઓ શું છે અને કયા પ્રકારના દર્દીઓ વધારે જોવા મળ્યા? हाँ जी, नमस्कार। आज ये कैम्प आयोजन કર્યું છે સ્પાઇનેટેક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર PF ઓફિસ રોડ અકોટા દ્વારા ધાર્મિક સોની અને ભોલુભાઈ બાપુના સહયોગથી જે અહીંયા કેમ્પ થયું, એમાં ઓબ્ઝર્વેશન એ છે બાળકો બી આજે ચેક કરીને ગયા, પછી સ્ત્રીરોગના નિષ્ણાત પણ ચેક કરી રહ્યા છે, ડેન્ટલ ડિપાર્ટમેન્ટ, ENT, ઓપ્થેલ, ઓર્થોપેડિક, જનરલ સર્જરી, સ્પાઇન, તો આ બધા જ ડિપાર્ટમેન્ટનું ફિઝિશિયન, તો દરેકનું મલ્ટી સ્પેશિયાલિટીમાં ઓબ્ઝર્વેશન એ આવ્યું છે કે મોટાભાગના હવે યંગ પેશન્ટમાં સાંધાના દુખાવો વધારે ચાલુ થઈ ગયા છે। પછી બીજું, બાળકોમાં વીકનેસ એટલે કે કમજોરીના કારણે બીજી તકલીફો। ત્રીજું, ફિઝિશિયન પોઈન્ટ ઓફ વ્યૂ હજી પણ એક કેસ ડાઉટફુલ લાગ્યો છે, એને બોલાવ્યો છે કે જેને ટ્યુબરક્યુલોસિસના યંગ મેલ છે અને ટ્યુબરક્યુલોસિસ એટલે હવે એનું આઈડેન્ટિફાઈ થાય તો નોટિફિકેશન કરશું। તો આ પ્રકારના ડિફરન્ટ બધા જ વિવિધ રોગો અને એનું અહીંયાથી નિદાન અને એનું ડાયગ્નોસિસ પોઈન્ટ ઓફ વ્યૂ જે કંઈ તપાસ કરવાની છે એમાં અમુક તપાસ તો આપણે ત્યાં ફ્રી કરી રહ્યા છે, કે જેવા કે એક્સરે। હવે એક્સરેની જેને જરૂર છે એને આપણે અહીંયાથી ફ્રી કરી રહ્યા છે આપણી જ હોસ્પિટલમાં। કન્સલ્ટેશન ફ્રી છે અને મેક્સિમમ બેઝિક જે દુખાવાની સાદી દવાઓ હોય એ પ્રમાણે એનું ફી છે, બાકીનું જે કંઈ છે રાહત દરે એમને લખી આપવામાં પણ આવે છે। તો દર્દીઓએ તકેદારી શું રાખવી જોઈએ? હવે દર્દીમાં કેવું છે, જેવો રોગ એવી તકેદારી। હવે માની લો કે કમરના દુખાવાના દર્દી છે તો કમરના દુખાવાના દર્દીઓએ એના બેકની કાળજી રાખવાની કે ભાઈ આગળ ઝૂકીને મારે કામ નથી કરવાનું, મારે વજન નથી ઉચકવાનું। અરે ઘૂંટણના દર્દીઓ હોય તો એને પલાઠી વાળીને બેસવું નહીં, ઉભરક બેસવું નહીં। પણ ઘણીવાર કેવું હોય કે ભાઈ આપણા સામાજિક નિયમો એવા છે કે બેસીને જ અમુક કામ થાય, પૂજાપાઠ નીચે બેસીને જ કરવો પડે, બેસીને જ નીચે જમતા હોય બધા સાથે, તો તે વખતે એ થોડું ધીરે ધીરે ઘસારા રૂપી આગળ વધે। હવે રહ્યું, માન લો કે એમના ટ્યુબરક્યુલોસિસવાળા કેસની વાત કરી તો એનું અર્લી નિદાન તમે કરો અને એને થોડુંક આઇસોલેશન કરો તો બીજાને ચેપ ઓછો પહોંચાડે। રહ્યું બાળકોનું, મેં કહ્યું કે એમાં વીકનેસનું પ્રમાણ થોડુંક વધારે છે એટલે કે કુપોષણ કહેવાય, તો એમાં એ લોકોને એ પ્રમાણે ગાઈડ કર્યા છે કે ભાઈ ઘરના જ રૂટીન ખાવામાં જ બધી જ અત્યારે પોષણ શક્તિ મળતી હોય છે।
સ્ત્રીરોગ નિષ્ણાતની અંદર પણ અમે કેન્સર અવેરનેસ પ્રોગ્રામ ખાસ કરીને સર્વાઇકલ કેન્સર જે કહીએ એટલે કે ગર્ભાશયના મુખના કેન્સર જે મોટાભાગના સ્ત્રીઓને આ એક બહુ જ ગંભીર પ્રકારનું અગર થયું તો એનું અર્લી ડાયગ્નોસિસ સેટ કરીને એના માટેની ઇવન વેક્સિન્સ પણ હોય છે, તો એનું પણ ગાઈડન્સ આપી રહ્યા છે. ENT ઓપ્થેલ અને જે જનરલ કહી શકીએ તો ઓપ્થેલ્મિકમાં તો ઉંમરના પ્રમાણે કેટરેક્ટનું જે તપાસ અને એનું નિદાન થતું હોય છે. અને ડેન્ટલમાં અત્યારે જોવા જેવું છે કે યંગ છોકરાઓના કેરીસ બહુ વધી ગયા છે, નાના નાના છોકરાઓના, તો એ પણ અમારા ડેન્ટલ ડિપાર્ટમેન્ટનું ઓબ્ઝર્વેશન છે. હું ડૉક્ટર કિરણ જયસ્વાલ, એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જન એન્ડ ડાયરેક્ટર ઓફ સ્પાઇનેટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર. એનું ગુલામનું નામ છે શાર્ક, શોર્ટ નેમ ઇઝ શાર્ક, PF ઓફિસ રોડ અકોટા. સમાજને શું સંદેશો આપશો? સમાજને એક જ સંદેશો આપીશ કે જરૂરિયાતમંદ લોકોને મેડિકલ કેમ્પ રાખવો જોઈએ. અમે અહીંયા સિદ્ધનાથ રોડ ઉપર અમરદીપ એપાર્ટમેન્ટમાં મેડિકલ કેમ્પ યોજેલો છે સ્પાઇનેટિક હોસ્પિટલ દ્વારા. ઘણા બધા સારા રોગોના નિદાન કરી રહ્યા છે. બધા બહુ ડૉક્ટરો છે, પીડિયાટ્રિશિયન છે, ઓર્થોપેડિક છે, ફિઝિશિયન છે, ડેન્ટલના ડૉક્ટર છે. ઘણા બધા ડૉક્ટરે ઘણી બધી સારી ટ્રીટમેન્ટ આપી અને ઘણા લોકોએ અહીંયા લાભ લીધો છે. આજે પૂનમ સોની, સામાજિક કાર્યકર્તા. આજના કેમ્પમાં દરેક પ્રકારના દર્દી જોવા મળ્યા. મેન ગાયનેકથી લઈને સ્પાઇનના ડૉક્ટર અને ઓર્થોપેડિકના અને બાળકોના ડૉક્ટરમાં બી ખાસા પબ્લિક જોવા મળી હતી. અને જે બીજા બધા બી રોગો જે છે એના પ્રકારના બી ખાસા બધા દર્દીઓ આવ્યા છે. કમસે કમ 100-150 જેવા દર્દી અત્યાર સુધી આવી ચૂકેલા છે. મારું નામ ધાર્મિક સોની. આજના કેમ્પની વિશેષતાઓ શું છે? આજે નવાપુરા જયરત્ના બિલ્ડિંગ પાસે અમરદીપ કોમ્પ્લેક્સમાં ધાર્મિકભાઈ સોની જે સામાજિક કાર્યકર્તા છે એમના દ્વારા આ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે. અને આ કેમ્પની અંદર હોસ્પિટલના ડૉક્ટરોની સેવાઓ છે. અને આ 100 લગભગ જેવા લોકોએ હમણાં સુધી લાભ લીધો છે. અને આ મેડિકલ કેમ્પની અંદર ઉપસ્થિત વસીમભાઈ શેખ જે તાંદલિયાના સામાજિક કાર્યકર્તા છે, સામાજિક કાર્યકર્તા ગોપાલભાઈ શાહ, પૂનમબેન સોની અને મસ્તાન બાવા દરગાહ કમિટીના લોકો પણ અહીંયા ઉપસ્થિત છે. અને આ બીજી વાર ધાર્મિકભાઈ સોનીએ એમના નવાપુરા વિસ્તારમાં લોકોને સેવા આપી છે મેડિકલ કેમ્પની. અને આ હોસ્પિટલનું કેમ્પ ફરીથી અમારા સિટી વિસ્તારમાં જૂની ગલીમાં પણ રાખવામાં આવશે. અને ધાર્મિકભાઈ સોની અને આમના વિસ્તારની અંદર વારંવાર આવી સેવાઓ આપતા રહેશે. હું આજે દस्तगीर शेख बोलूँ बापू. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें